હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો 1 વાગ્યું તો હજી આ બાપ દીકરી જો અહીંયા બેઠા છે. હજી વાની બેને નાવા નથી ગયા અમારે. આજે નાવાનો પ્રોગ્રામ કેન્સલ છે બેનું. વેકેશન ચાલે છે ને તો ખાલી બ્રશ કરીને જો નાસ્તો કર્યો છે ને આપણે અહીંયા જમવાનું રેડી કરીને રાખી દીધું છે. અને આજે તો બહાર પવન પણ બહુ સરસ છે. કપડાં પણ આપણા સુકાઈ ગયા ફટાફટ. જોરદાર પવન છે. બાયણા બંધ કરવા પડ્યા રસોઈ કરવા ટાઈમે. આજના જમવાના મેનુમાં છે ભીંડાનું શાક, સેવ ટમેટાનું શાક, ભાત, દાળ, સૂકી ભાજી, મમરી, રોટલી, કેળા, દહીં, લીંબુનું અથાણું, કાકડી, કાચી કેરીનો સંભારો અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. આજના જમવાના મેનુમાં છે થેપલા, પછી જુઓ ઠંડી ઠંડી બરફવાળી છાશ, ડુંગળી ટમેટાનું સલાડ, બટેટાનું શાક, તળેલા મરચાં અને દહીં. અને આજે જો આવ્યા છે મામા મામી. કેમ છો મામા? મજા ને મામી? તમે? એટલે જો આજે આપણે જમવામાં આટલું બનાવી નાખ્યું છે. મામા મામી આવ્યા છે ને હવે બધા સાથે જમી લેશું. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જુઓ છોકરા ઉઠી ગયા છે, ચા નાસ્તો કરી લીધો છે. હવે વાની બેનને આપણે નવડાવવાની છે. તડકાના લઈને અહીંયા આપણે આ ગ્રીન પડદો રાખી દીધો છે. અહીંયા જો આવી રીતે જો આખો આ ફિટિંગ કરી નાખ્યો છે. એટલે જો અહીંયા છાંયો રહીએ અને અહીંયા વાસણની કરતા હોય ને તો અહીંયા વાંધો ન આવે. એટલે આ લગાવી દીધો છે. જો પણ પવન કેવો છે, આખો પડદો હલે છે. આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, આમાં છે તાંજરિયાની ભાજી, ભાત, રોટલી, કઢી, કેળા, છાશ, કાકડી, લીંબુનું અથાણું, તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. જો અત્યારે બપોરે આવ્યા ને જિજ્ઞેસ તો બહારથી લઈ આવ્યા છે જાંબુ. અને આપણે એ જાંબુનો સોર્સ અત્યારે રેડી કરી નાખ્યો છે, કેમ કે વાની બેનને બહુ ભાવે. તો જો આપણો જામુન સોર્સ રેડી છે. અને આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમને એની રેસીપી આપી દઈશ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને એમાં જ તો મેં રેસીપી મૂકી જ છે, પણ તમારે બ્લોગમાં જોતી હોય તો તમે મને કહેજો. તો જામુન સોર્સ રેડી છે. આપણે વાનીને આપી છીએ. વાની ટેસ્ટ કરીને કે કેવો બન્યો છે. તો અત્યારે જો આપણે અહીંયા ગોટલી સૂકવીને રેડી કરી નાખી છે. તો એનો મુખવાસ કરી નાખશું એટલે બધાને ખાવા માટે વાંધો ન આવે અને મુખવાસ પણ રેડી થઈ જાય. અને જો અત્યારે તો અહીંયા બીજી ગોટલી પણ રેડી થઈ ગઈ છે સૂકવીને. હવે આને ભરી દઈશું. અને આને મુખવાસમાં આપણે એક લોયામાં પહેલાં થોડું ઘી અને સંચર મૂકી અને આને શેકી લેવાની છે કરકરી થાય ત્યાં સુધી. પછી આપણો ગોટલીનો મુખવાસ રેડી છે. તો ચાલો સ્ટાર્ટ કરી દઈ. અને વાની બેન જુઓ ગાર્ડનમાં વહી ગઈ છે રમવા માટે. હેતુ હજી ઉપર છે અને આપણે અત્યારે આ કામ કરવાનું છે. તો આપણો જુઓ ગોટલીનો મુખવાસ રેડી છે. એની અંદર સંચર નાખી અને ઘીમાં શેકી નાખ્યું છે. તો જો સરસ શેકાઈ ગયું છે ઘી નાખીને. તો રેડી કરી નાખ્યો છે. આપણે જમવામાં બનાવી નાખી છે સેન્ડવીચ. જો વેજીટેબલ અને મસાલા સેન્ડવીચ રેડી છે આપણી. અને વાની અને પપ્પાએ તો જમી પણ લીધું છે. અને અહીંયા જુઓ પાછી આપણે જે આ વેજીટેબલ સેન્ડવીચ છે ને ચીઝવાળી મૂકી દીધી છે કરવા. એટલે 2 થઈ જાય પછી આપણે પણ જમી લેશું. અને હેતુ અને એના પપ્પા આજે છે સેટરડે તો એ ગયા છે સાતનમાં.
એટલે એ આવે દર્શન કરીને એટલે આપણે જમવા બેસી જશું. ત્યાં સુધીમાં જો બધી સેન્ડવિચ મેં કીધું કરી નાખું એટલે પછી જમવાનું જ રહીએ. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને જો હેતુ ઉઠી ગયો છે, એના ફ્રેન્ડ સાથે અત્યારે ફોન ઉપર રમે છે. અને અહીં આપણો મોટો ભાણેજ આવી ગયો છે અને નાનો તો ગઈકાલે જ આવ્યો હતો. એટલે આજે બે ભાણેજ આપણી ઘરે છે. એક ભાણેજ બરાબર 100 બ્રાહ્મણ. એટલે આજે આપણે 200 બ્રાહ્મણને જમાડવાના છે. અને જો અહીંયા નાના નણંદ પણ આવી ગયા છે. આજે સન્ડે છે તો એ કે સવારથી હું આંટો મારી આવું. અને અહીંયા જુઓ, અહીંયા આ મારા મોટા નણંદ છે, એ ગઈકાલે જ આવ્યા હતા, શનિવાર હતો તો એ કે હું ચક્કર મારી આવું. અને જુઓ જન્મઈ અને વાની બે સ્વિમિંગ કરવા માંડ્યા છે. આજે સવારથી જ બેયને આપણે સ્વિમિંગ કાઢી દીધું હતું ને જો એમાં પાણી ભરી દીધું એટલે બે સ્વિમિંગ કરે છે. એટલે બેયને બહુ મોજ પડી ગઈ છે. એટલે આજનો બ્લોગ જોવાની તમને બહુ મજા આવશે. અને જો હમણાં અમારા નણંદને પણ આપણે સ્વિમિંગ પુલની અંદર જવા દઈ છીએ. આજે બધા નવડાવવાના જ છે. હાલો હાલો ચાલો તો આજે અમે સ્વિમિંગ કરવા માટે જો અંદર આવી ગયા છીએ. હું, જન્મઈ, વાની અને જુલી દીદી. અને બહુ મજા આવે છે. હા ધીરે જન્મઈ બસ કર પછી આખું બળવું માંડે જો પછી આગળ. જો પાણીની અંદર અમે ચારેય જાય છીએ. હવે જોઈશું કે કેટલી વાર સુધી અંદર રહી શકીએ છીએ. ચાલો સ્ટાર્ટ. જન્માઈ મોઢું નીચે રાખ. કોણ પેલા આપણે વિડીયો ચાલુ જ છે એટલે તમને એમાં ખબર પડી જશે. પણ ગાઈસ બહુ મજા આવે છે કેમ કે ઘણા ટાઈમે આની અંદર ગયા સ્વિમિંગ કરવા. તો હવે આપણે જતા નથી કેમ કે યાર બધા ભેગા થયા હોય અને પાણી ખરાબ હોય. આ તો આપણે ઘરનું પાણી. સ્વિમિંગ ની અંદર બોલ થી રમી છી અને જો વાનીએ બોલ નાખ્યો ને તો વાઈગો જન્મીને ટકામાં ધરવા માંડ્યો. જો હેતુને કહી છી પણ એ નથી આવતો, એને નાઈ લીધું. એટલે અમે લોકો જ છીએ વાની ને અને જો ઉપર આપણે ગ્રીન પડદા ઢાંકી દીધા છે એટલે બહુ મજા આવે છે સ્વિમિંગ કરવાની. અને રસોઈ બાકી છે જો તોય બધા અમે સ્વિમિંગ ની અંદર બેસી ગયા છીએ. કોણ પાણી વાળો થઈ ગયો? ચાલો બોલ થી રમી. હાલો આવે માંગે હીરે પાસે નાસ્તો કરીને બેઠા હતા તો જો બધા બનાના ખાઈ છીએ અમે. આ જન્મઈ જુલી દીદીએ નથી લીધું, બેન વાનીએ તો લઈ લીધું છે. ખાઈ લઈએ આપણે એક બનાના. ચાલો ચાલો બધા બનાના ખાવા. બનાના ખાવા માટે જો બે રાખ્યા જ છે. ભૂખ લાગશે તો પાછા ખાઈ લઈશું આપણે. મામી, તો તમે આજે જમવામાં શું બનાવ્યું છે?
તો આજે અમારી ઘરે 2 ભાણેજ આવ્યા છે, તો એના માટે આપણે જમવાનું મેનુ બહુ ફૂલ છે. તો જો પહેલાં છે સૂકી ભાજી, ચોળીનું શાક, છાશ, ભાત, ઇડલી અને ઢોકળા, દાળ, રોટલી, અહીંયા છે બાસુંદી, ચટણી, ખાંડવી, લીંબુનું અથાણું, પછી અહીંયા મીઠી અને ગ્રીન ચટણી, દહીં અને તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. જન્મઈને ને વાનીને જમવા બેસાડી દીધા છે, કેમ કે એની આ ફેવરિટ છે બાસુંદી. આવ્યો ને જન્મઈ? જો અમારો એક ભાણેજ જમવા બેસી ગયો છે ને હવે બીજાને બેસવાડવાની તૈયારી કરી છે. બાસુંદી તો બહુ મસ્ત છે. અને સ્વિમિંગ એ કરી લીધું છે બધાએ, અને થાયકા પૈકા જો હવે જમીને પછી શું કરવું જન્મઈ? જમીને સીડી જોવાની છે. કોની? લગનની. તમારા લગનની. એટલે આપણે જમીને ઈ કરશું, એન્જોય કરશું ને. હા, કેટલા વાગે સુધી? સાંજ સુધી. ઓકે, પૂરી ન થાય ત્યાં સુધી. અને હવે જોવું આપણે હેતુની અને પપ્પાની અહીંયા થાળી રેડી કરીને રાખી છે. હવે આવે એટલે જમવા બેસાડ દે. હેતુ તો આવી જ ગયો છે, હવે પપ્પાની રાહ જોવે. જો તો અત્યારે જન્મઈને ધ્રુવ ને બધા આવ્યા છે, કીલુ દીદી, જુલી દીદી ને બધા. અને અત્યારે જો ઉઠીને બધા લઈ આવ્યા છે ચોકબાર ખાઈ છે ને સાથે જો અમારા લગ્નની અહીંયા સીડી ચડાવી દીધી છે આપણે ટીવીમાં. એ જોઈ છે જો અમારા મેરેજની જાન પહોંચી ગઈ છે. આપણે ટીવી જોતા જોતા ચોકબાર ખાવાની છે. તો અત્યારે જો પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને અમે બધા આવી ગયા છીએ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા માટે. અને જો બધા સાથે છીએ એટલે હવે આપણો વારો આવશે એટલે અંદર જાશું અને જો બધા જમી લેશું. આજે અમે આવી ગયા છીએ એક નવા જ રેસ્ટોરન્ટમાં કંઈક અલગ ટેસ્ટ કરવા માટે. જોઈએ હવે આવીને ફૂડ કેવું છે એટલે આપણે મગાવી પછી આઈડિયા આવે. જો પહેલાં તો આવી ગયા છે મંચુરિયન અને પછી મગાવ્યું છે ખંચર. હવે ટેસ્ટ કરી પછી આઈડિયા આવશે આપણને કે કેવું છે. સબ્જી આવી ગયું છે આપણું. પનીર ચટપટા છે છો અને કીલુ દીદીએ ઢોસો મગાવ્યો છે અને હવે આપણું પંજાબી મેનુ આવશે.
ચાલો આપણું પનીરનું મેનુ આવી ગયું છે. પનીર ટીકા મસાલા, હમણાં મરચા આવે પનીર ચટપટા, બટર રોટી, ઓનિયન અને સાથે બટર મિલ્ક. હવે ચાલો સ્ટાર્ટ કરી દઈશું જમવાનું અને જો બધા જમવા બેઠા છે.